રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે। રઘુવંશી સોસાયટીમાં મહિનાઓથી ચાલી રહેલા કામને કારણે ખુલ્લા ખાડાઓ અને કિચડની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન છે। અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાની રઘુવંશી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામે હવે સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી કરી છે। ભૂગર્ભ ગટર માટે કરવામાં આવેલા ખોદકામને અનેક મહિના વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતા સોસાયટીમાં હાલ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ જોખમી બની રહ્યા છે। વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાયકલ અને બાઇક લઈને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક નાગરિકો તેમજ નગરપાલિકાના સદસ્યો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અને ભૂગર્ભ ગટરનું અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે। લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ખાડા પૂરવા સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। મારું નામ મકવાણા પૂજા સબજીભાઈ। અમે અહીંયા શું કહેવાય સ્કૂલે જવું હોય ને તોય બહુ તકલીફ થાય। 8 દીથી અહીંયા વાન આવી નથી શકતું, આવે તો પંચર થઈ જાય। હવે મારે ભણવા કેવી રીતે જાવું? હું 10મું ભણું, બોર્ડમાં ફેલ થાય તો કોણ જિમ્મેદારી લે? હવે આગળ અમારે કેમ વધુ? તમે એટલું કરી શકો કે આમાં કંઈક કરી શકો? અમે બહુ અમારે તકલીફ થાય। તમે નગરપાલિકામાં કોઈ જાણ કરેલી? જાણ કરી હતી, કેટલી ફેરે કરી પણ કોઈ આવતું જ નથી। 4-5 દી થઈ ગયા, કોઈ આવતું જ નથી। આ વોર્ડ નંબર કેટલામાં આવે? 8માં। કેને જાણ કરી? સુધરાઈ સભ્યને જાણ કરેલી છે? હા, વર્ષાબેન અહીંયા આવ્યા હતા કોઈ જોવા? હા, આવ્યા હતા। ક્યારે આવ્યા હતા? કાલે આવ્યા હતા। લક્ષ્મણભાઈ ભોપાલ આવ્યા હતા આજે। મારું નામ પરમાર સંજના રમણીકભાઈ છે। અમે આ કેટલા વર્ષથી આ એરિયામાં રહી છીએ પણ આ લોકો કોઈ આવતા જ નથી કે આપણે કરી શકીએ। અમે કીધું એ લોકોને કેટલી વાર કહેવા ગયા પણ આમાં હાલવું વિચાર કરો। હું કોલેજમાં ભણું, હું જાઉં હું કાયમી ઉઠીને તો મારા પપ્પાને કહેવું પડે કે મને તેડી જાઓ। અહીંયા ખૂણે ઊભીને મારા પપ્પાને ફોન કરું કે મને તેડી જાઓ ને કોઈ તેડવા મારા પપ્પા એમ કે આમાં કેમ હાલું? હું કાલે પડી તો મારો પગ મરાઈ ગયો। હું કેવી રીતના પડી હતી? આખી ગારાવાળી ભરાઈ ગઈ। હું પાછી આવીને 400ની દવાથી અમને 400 રૂપિયા કોણ દે? આમાં 400 અમે ઓટાને અમે કામવા જાય છીએ ને તોય ભાઈ રાતને દી ઉજાગર કરે ને તોય 400 નથી થતા। 50 રૂપિયા તો માન કમાઈ એટલે એટલી નગરપાલિકા વાળાની બેદરકા है। चीफ ऑफिसर गोविंदભાઈ સોલંકી, શહેર ઉપલેટા। શું પોઝિશન છે એની? છેલ્લા 8 દિવસ જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી એની પહેલાં ભૂગર્ભ ગટર આવી ત્યારથી આજ દી સુધી અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી, લેડીઝ બૈરાઓ ઘરની બહાર નીકળી શકતા નથી। આજે આ મંદિર રિક્ષાવાળા કોઈ આવતા નથી, બરાબર। અતિ ગંભીર સમસ્યા છે, એટલું કચકાણ છે કે આમાં હાલવા જે પગ મૂકવાની જગ્યા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવાતું નથી। આ નગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસ લેખિત મૌખિક અસંખ્ય વાર ફરિયાદ કરવા છતાં આજ દી સુધી અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી। વોર્ડ નંબર કેટલામાં છે? વોર્ડ નંબર 8। મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે વોર્ડ નંબર 8 નગરપાલિકામાં આવે કે ના આવે, ટેક્સ વેરો અમે પણ ભરી છીએ। નીલમ રાઠોડ સાથે ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ ઉપલેટા।